ગુજરાતના ભુજના આંગણે સાહિત્ય ક્ષેત્રે આજે ઐતિહાસિક અવસર ભુજમાં વીઆરટીઆઈ સંસ્થા દ્વારા 101 લેખકોનું વિશેષ સન્માન કરી તેમને પોખવાનો અનેરો અવસર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી ઐતિહાસિક અને તમારી કહી શકાય એવી ગુજરાતી સાહિત્ય જગતમાં એક ઘટના બની હતી। આજે ગુજરાતી સાહિત્ય માટે, ગુજરાતી લેખક માટે, નવોદિત લેખક માટે અને ગુજરાતીનું વાંચન કરતા રસપ્રદ શ્રોતાઓ માટેનો આ ઐતિહાસિક દિવસ હતો। સૌ પ્રથમ વખત શ્રી વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ માંડવી કચ્છ, વિવેકાનંદ રૂરલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ માંડવી કચ્છના ઉપક્રમે જાણીતા સેવાના ભેખધારી એવા પૂજ્ય કાંતિસેન શ્રોફ કાકાના જન્મોત્સવ નિમિત્તે એક અનોખો સાહિત્યોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વિવેકગ્રામ ત્રિશતાબ્દી વર્ષના શુભારંભ નિમિત્તે ત્રિશત ગ્રંથ પ્રકાશન અવસરનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ સાથે ખાસ કરીને વિવેકગ્રામ પ્રકાશિત 200 પુસ્તકની ગ્રંથમાળા ના સર્જકોનું સન્માનનો પણ એક વિશેષ કાર્યક્રમ સૌ પ્રથમ વખત ગુજરાતમાં ભુજના આંગણે કરવામાં આવ્યો હતો। સાથોસાથ વિવેકગ્રામ સાહિત્ય પ્રવૃત્તિના વિશેષાંકનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ સાહિત્ય જગતમાં તમારી ઘટના કહી શકાય એવા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી લેખકો, કવિઓ ખાસ ઉપસ્થિત હતા। તમામને વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ માંડવી કચ્છ, વિવેકાનંદ રૂરલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ માંડવી કચ્છ દ્વારા સાદર આમંત્રિત કરીને તેમનું ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં સમારંભના અધ્યક્ષ અશ્વિનભાઈ શ્રોફ કે જેઓ વીઆરટીઆઈના ચેરમેન છે, માનવંતા અતિથિ તરીકે ખાસ કરીને પરમ પૂજ્ય 1008 ડૉક્ટર નિરંજનભાઈ રાજ્યગુરુ, પુષ્પદાનભાઈ ગઢવી, સાથોસાથ તેમની સાથે પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા, જાણીતા વરિષ્ઠ પત્રકાર કીર્તિભાઈ ખત્રી, જગદીશભાઈ ભાનુશાલી, ગોરધનભાઈ પટેલ કવિ, પુષ્પદાનભાઈ ગઢવી, પબુભાઈ ગઢવી, ઝવેરીલાલ મહેતા, સંજયભાઈ ઠાકર, રામભાઈ અંતાણી, ડૉક્ટર કાંતિ ગૌર, રમેશભાઈ પટ, કાંતિલાલ ભાટિયા સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત હતા। મહાનુભાવની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ખાસ કરીને પ્રકાશનના અધિકારી અને ખૂબ જ મહેનતુ એવા ગોરધનભાઈ પટેલ કવિ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું। પ્રાસંગિક ઉદ્બોધનમાં ખાસ કરીને કેટલીક પ્રકાશિત સંબંધીઓ વાત કરવામાં આવી હતી। ગુજરાતના આંગણે આ સૌ પ્રથમ વખત કાર્યક્રમ કરવામાં આવ્યો છે। શું કામ કાર્યક્રમ થયો છે, કાર્યક્રમનો હેતુ શું છે તેની વિગતવાર વિસ્તૃત માહિતી પણ શ્રોતાઓને આપવામાં આવી હતી। ત્યારબાદ તબક્કાવાર મહાનુભાવોએ અલગ અલગ ગદ્ય, પદ્ય, ગઝલ, કવિતા વિશે પણ વિશેષ વ્યાખ્યાન આપ્યું હતું અને 200 પુસ્તકો જે એની ગ્રંથમાળા છે તેનું વિસ્તૃત આલેખન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ જે લેખકો છે, 200 પુસ્તકોની ગ્રંથમાળાના જે 101 લેખકો છે, સર્જકો છે, તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। આ ઐતિહાસિક અવસર ખૂબ જ દબદબાભેર રહેવા પામ્યો હતો। સૌથી મહત્ત્વની વાત એ છે કે ગુજરાતના સાહિત્ય જગતમાં સૌપ્રથમ કહી શકાય તેવી ગ્રંથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। વેશભૂષામાં થયેલી કુમારિકાઓ માથે કળશ ધારણ કરી જુબેલી સર્કલ ખાતેથી બેન્ડ બાજાની સુરાવલીએ આ યાત્રા નીકળી હતી। યાત્રાનું ભાવભીનું પંડાલમાં વિશેષ સ્વાગત પણ કરવામાં આવ્યું હતું અને લેખકોના સન્માન વેળાએ જે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા તે ખૂબ જ પ્રશંસનીય હતા। તમામ સર્જકો, વક્તાઓએ ગોરધનભાઈ પટેલ કવિના 2 મોઢે વખાણ કર્યા હતા અને તેમની જે કામગીરી કરવાની સ્ટાઇલ છે તેમનાથી પ્રભાવિત થઈને તેમને વિશેષ અભિનંદન પાઠવ્યા હતા। સમગ્ર કાર્યક્રમની જે વ્યવસ્થા છે એ વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ માંડવી કચ્છના પ્રકાશન અધિકારી ગોરધનભાઈ પટેલ કવિ અને કમલેન્દુ ભટ્ટ ડેપ્યુટી CEO દ્વારા કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં લોકો ખાસ હાજર રહ્યા હતા અને કાર્યક્રમ ખૂબ ઐતિહાસિક અને તવારીખ કહી શકાય એવો પરિપૂર્ણ થયો હતો। વિચારોના એટલા વમળમાં અટવાયો છું કે મારે વાત શી કરવી અને કઈ રીતે કરવી। દીપકભાઈ માંકડે 2 દિવસનો એક લેખ લખેલો આ કાર્યક્રમ વિશે। મેં શીર્ષક આપેલું વીઆરટીઆઈનો વિદ્યાનો યજ્ઞ। એ યજ્ઞ કરનાર જે આયોજકો હોય એ તો બધા આવતી આપે। યજ્ઞ પરંપરાનો એક નિયમ એ છે કે જે બીજા આવ્યા હોય ને એને પણ બોલાવવામાં આવે। નમસ્કાર દર્શક મિત્રો, આમ તક ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખાસ કરીને આ જે સાહિત્ય ક્ષેત્રે ગુજરાતનો ઐતિહાસિક દિવસ છે। ગુજરાતી ભાષા, ગુજરાતી વાંચન, સાહિત્ય, લેખન, પઠન અને વાંચકો આ તમામ સ્તરે એક સાહિત્યનો આજે ઐતિહાસિક દિવસ છે। આપની સાથે પરમ પૂજ્ય 1008 મહામંડલેશ્વર ડૉક્ટર નિરંજનભાઈ રાજ્યગુરુ જોડાયેલા છે।
નિરંજનભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. ખાસ કરીને જે કાર્યક્રમમાં તમે આવ્યા છો, ગુજરાતમાં બહુ તો કહી શકાય એવો આ પહેલો કાર્યક્રમ છે, કેવું ફીલ કરો છો? અદ્ભુત વસ્તુ તો એ છે ભરતભાઈ કે આપણા ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં પ્રકાશકો ઘણા છે. સરકારી પ્રકાશનો પણ થાય છે અને બિન સરકારી ધંધાદારી પ્રકાશકો દ્વારા પણ આપણા સાહિત્યના પ્રકાશનો થાય છે. પણ બિન ધંધાદારી સેવાદારી એવી સંસ્થા હોય, સેવાકીય સંસ્થા હોય અને ગ્રામ ઉદ્ધારનું કામ કરતી હોય એવી સંસ્થા દ્વારા જ્યારે એક સાથે ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ, ઇતિહાસ, પુરાતત્વ અને ધર્મ, અધ્યાત્મ એમ વિવિધ વિષયોના 100થી વધારે લેખકોના 200 પુસ્તકોનું આવી સંસ્થા દ્વારા પ્રકાશન થાય. અને આજે તો આ ભુજની અંદર તમને કહું, આ 200 પુસ્તકની શોભાયાત્રા દીકરીઓના માથા ઉપર લઈ અને આ રીતે આખા ભુજ શહેરની અંદર ફરતી હોય તો આ કેવડો મોટો આપણે માટે ઉત્સવનો પ્રસંગ છે. નિરંજનભાઈ, ખૂબ સાચી વાત છે કે ગુજરાતમાં આ ઐતિહાસિક અને તવારીખ કહી શકાય એવો દિવસ ચોખ્ખી વાત છે. તમે આ ભાષાના ખૂબ એક રખેવાળ છો. ખાસ કરીને જે સોશિયલ મીડિયાનું આક્રમણ, પ્રતિ આક્રમણ શરૂ થયું, અતિક્રમણ શરૂ થયું, એની વચ્ચે વાંચનને ટકાવવું ખૂબ અઘરું છે. બહુ શબ્દપ્રતિષ્ઠ લેખકો ખૂબ મહેનત કરે છે. તમે શું માનો છો? તમારી પ્રતિક્રિયા શું છે? સૌથી મોટી વાત તો એ છે કે આ એક જાતનું પ્રાકૃતિક અને જૈવિક એવું પરિવર્તન છે. બરાબર. હું 55 વર્ષનો થયો ને ભરતભાઈ, ત્યાં સુધી મેં કોમ્પ્યુટર જોયું નહોતું. જી. મારા દીકરાઓ પાસેથી હું શીખો અને આજે મારા 50 પુસ્તકોનું ટાઈપ સેટિંગથી માંડી અને બધું જ મેં જાતે કર્યું છે. બરાબર. અને મુંબઈ સમાચારમાં મારી કોલમ આવે છે, ફૂલછાપમાં કોલમ આવે છે. તો આજના યુવાન વર્ગને આપણે આપણું સાહિત્ય, આપણી વૈવિધ્યપૂર્ણ પરંપરા, સંસ્કૃતિ, કલ્ચર, ઇતિહાસ, પુરાતત્વ આ બધું જો આપવું હશે તો એને એના ફોર્મમાં આપવું પડશે. મારી વેબસાઇટ ઉપર મારા પુસ્તકો ઓનલાઈન છે. જી. બરાબર. યુટ્યુબ ઉપર, ફેસબુક ઉપર. તો તમારે એને કેપ્સ્યુલ રૂપે, આજે 500 પાનાનું મારું પુસ્તક હોય તો કોઈ વાંચવાના નથી. બરાબર. પણ એને કેપ્સ્યુલમાં તમે આપશો તો એ સ્વાભાવિક રીતે સ્વીકાર કરશે. એ બહુ જરૂરી છે. આજે નિરંજનભાઈ, આપણે એવું કહી શકીએ કે જે સમયનો ઢાંચો છે, જે પ્રવર્તમાન એક માંગ છે, હા, એને અનુરૂપ થવાનો સમય પાકી ગયો છે. ચોક્કસ. અને તમને કહું, આજે આપણા આખું વિશ્વ મુઠ્ઠીમાં એમ કહીએ છીએ તો આજે જગતના તમામ પુસ્તકો ડિજિટલાઇઝ થઈ અને તમારા મોબાઈલમાં મળે છે. જી. બરાબર. PDF સ્વરૂપે મળે છે. અને હું તો એમ કહું છું કે દરેક જિજ્ઞાસુને વિના મૂલ્યે આ મળવું જોઈએ. અને આ સંસ્થાએ અદ્ભુત કામ કર્યું છે. મને અદ્ભુત, જો કે વિવેકાનંદ સાથે જોડાયેલું હોય, નામ હોય, કાંતિસેન શ્રોફ કાકા સાથે મારે વર્ષોના સંબંધો હતા. તો એમનો આ જન્મદિવસ હોય અને આવું કામ થતું હોય, મને ખૂબ રાજીપો છે. મારું પણ પુસ્તક છે. અને તમે ઇતિહાસમાં એક વસ્તુ નોંધ કરજો, મારું જે છેલ્લું પુસ્તક અહીંયા થયું, રણઝણતા આવકારા, એમાં 48 પુસ્તકોની પ્રસ્તાવનાઓ જ છે માત્ર. નિરંજનભાઈ, ખૂબ આપનો આભાર. ખૂબ આપણે માર્મિક વાત કહી. સરકારની સામે ટક્કર હતી, લોકો સામે ટક્કર હતી અને એક ઉત્તરદાયિત્વનું આ પ્રસ્થાન હતું, એવું કહી શકું. આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આપની સાથે ગોરધનભાઈ પટેલ, જે કવિના ઉપનામથી જોડાયેલા છે. ખાસ કરીને ઉંમર એની લગભગ મને લાગે છે કે 27-28 વર્ષની હોય એવું લાગે છે, કારણ કે જે રીતના એ દોડે છે એ યુવાનને શરમાવે એની છે. અને જે VRTI છે એને ગોરધનભાઈ એક સિક્કાની બે બાજુ છે. જે માણસ આજે ગુજરાતમાં તવારીખ કહી શકાય એવો આજે પ્રસંગ છે, આવડું 200 પુસ્તકોની એક ગ્રંથયાત્રા કાઢી, જે ભુજમાં પ્રથમ વખત જોવા મળી છે. લબ્ધ પ્રતિષ્ઠ લોકો આવ્યા હોય અને એના આયોજક એટલે યજમાન છે ગોરધનભાઈ. આપનું હાર્દિક સ્વાગત છે આમ તક TV ન્યૂઝમાં. ખાસ કરીને જે આજનો કાર્યક્રમ છે, ગુજરાતમાં તવારીખ કહી શકાય, ઐતિહાસિક કહી શકાય એવો આ કાર્યક્રમ છે. એક યજમાન છો, શું લાગણી અનુભવો છો? સાહેબ, પ્રકાશકો તો ગુજરાતમાં ઘણા છે, પણ અમે કોઈ પ્રકાશક નથી. અમે એક સ્વૈચ્છિક સંસ્થા છીએ, NGO છીએ. અમારું કામ ગામડાના વિકાસનું છે. એક અમારી પાંખ, એક વિભાગ વિવેકગ્રામ પ્રકાશન છે અને એક ખૂણામાં બેસીને કામ કરીએ છીએ. ત્યારે કચ્છમાં એક પણ પ્રકાશક નથી એવી સ્થિતિમાં અમે આ બીડું ઝડપ્યું છે. અમારું સાહિત્ય સંસ્થા ન હોવા છતાં, એક વિભાગ તરીકે વિવેકગ્રામ ચલાવવા છતાં ગુજરાતમાં કોઈ NGOએ
એક સાથે 200 પુસ્તકો કર્યા હોય અને 101 લેખકોને એક જ મંચથી સન્માનિત કર્યા હોય એવી ઘટના સાહેબ આ પહેલી છે, જેને માટે કચ્છ ગૌરવ લઈ શકે. ગોરધનભાઈ, આ વિચારનો જન્મ ક્યાંથી થયો? આ વિચારનો જન્મ 1995માં અમારા આદરણીય કાંતિસર કાકાએ એક વાત કરી કે આપણે પાણીનું કામ કરીએ છીએ પણ વાણીનું કરવું જોઈએ વાહ વાહ. અને એને માટે વિચાર બીજ રોપવા જોઈએ. અને ખાસ તો તે વખતે અમારા મનમાં 3 બાબત હતી. એક તો સુરતબાજીનો પુલ વટાવીને આપણા સર્જકો ત્યાં પ્રકાશકો સુધી પહોંચતા નહોતા, બહુ જવલે જ પહોંચતા હતા, માતબર જ પહોંચતા હતા, નવોદિતોને તો કોઈ સ્થાન જ નહોતું. આવી સ્થિતિમાં અમને એમ લાગ્યું કચ્છના નવોદિતોને પ્લેટફોર્મ મળે, કચ્છના નામાંકિત સર્જકોને લોકો સુધી પહોંચવાનું આપણને એક અવસર મળે, અને ત્રીજી વાત કચ્છના ડોક્યુમેન્ટેશન પણ આપણે કરી શકીએ. આ વિચારથી અમે આ 1995થી યાત્રા શરૂ કરી છે. મને કહેવા દો, કચ્છી ભાષાના 28 પુસ્તકો આપ્યા છે, ડોક્યુમેન્ટેશનના 33 આપ્યા છે કચ્છના, અને 31 નવોદિતોને સ્થાન 101માંથી આપ્યું છે. સાહેબ, કદાચ આ પ્રકાશન ન હોત તો 31માંથી કેટલા આગળ આવ્યા હોત એ પણ કલ્પનાનો. અને વિષય છે 28 જેટલા જ્યારે કચ્છી ભાષાના આપ્યા એનો પણ વિચાર કરવો જોઈએ. અને ત્રીજી વાત સૌથી અગત્યની, આ વિસ્તારનું ડોક્યુમેન્ટેશન ક્યારેય શક્ય નહોતું એ અમે આપી શક્યા છીએ. ગોરધનભાઈ, મારો અંતિમ પ્રશ્ન છે. જે રીતના કાર્યક્રમ થયો છે, ગુજરાતમાં કહી શકાય એવી ઐતિહાસિક ઘટના છે. આજે ગુજરાતી સાહિત્ય, ગુજરાતી લેખક, ગુજરાતી વાંચક અને આપણી પ્રજા, આ બધાની વચ્ચે તમને પડકાર શું લાગે છે આને અકબંધ રાખવા માટે? ગોરધનભાઈ, તમે ખૂબ અનુભવી છો. આને અકબંધ રાખવા માટે, અથવા તો આમાંથી ઓટ ન આવે એને માટે એક વાત એવી થાય છે સાહેબ કે હવે કોઈ વાંચતું મીડિયા યુગ છે, કોમ્પ્યુટર, મોબાઈલ, કોઈ વાંચતું નથી. આવી વાતો થાય છે ત્યારે મને કહેવા દો કે ગુજરાતમાં 80 જેટલા પ્રકાશકો 80 શોરૂમ અમદાવાદ જેવા કે મહાનગરમાં ચલાવે છે. જો પુસ્તકો વેચાતા જ ન હોત તો એ લોકોએ દુકાનો બંધ કરી દીધી હોત. એટલે ખરેખર એવું નથી, પણ કદાચ આજની પેઢી નવલકથાઓ કે મોટી નોવેલો નથી વાંચતા, આજની પેઢી કદાચ અમુક વિચારો નથી, પણ આજની પેઢીને મોટિવેશન, એને પ્રેરણાદાયી આવું ઢગલા મોઢે બાળ સાહિત્ય, વાર્તાઓ આવું ઢગલા મોઢે સ્વીકારે છે. અમારા પુસ્તક મેળાઓમાં અમને અનુભવ થયા છે. એક એક્ઝામ્પલ આપી શકું. સુરેન્દ્રનગરમાં 2 દિવસમાં પુસ્તક મેળામાં સાહેબ 110 સ્કૂલો લઈ ગઈ હતી અને 19 લાખના વેચાણ થયા હતા. પણ જેવું જોઈએ છે એવું પ્રજાને આપવું પડે. પડકાર આ છે કે આપણે હવે જૂનામાંથી બહાર આવવું પડશે. એક સમયે ગોદરેજના તાળા હતા, આજે ગોદરેજ વિમાન બનાવે છે. આ પ્રકાશકોએ, સર્જકોએ બદલાવ લાવશો તો આજે પણ પેઢી સ્વીકારશે. મને તો અંધકારમય કાંઈ લાગતું જ નથી, મને તો ઉજળું ભવિષ્ય લાગે છે. ફક્ત યોગ્ય દિશામાં જવું પડશે. ધન્યવાદ ગોરધન કાકા, ખૂબ સારી વાત છે. ગુજરાતના કાર્યક્રમમાં આજે પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા જોડાયેલા છે. ગુજરાતી ક્ષેત્રે એક ઘરેણું કહી શકાય તેવું તેમનું આપણી સાથે જોડાયેલ છે. આમતક ન્યૂઝમાં વિષ્ણુભાઈ, આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. ખાસ કરીને જે કાર્યક્રમ છે, ગુજરાતમાં પ્રથમ કહી શકાય તેવો આ કાર્યક્રમ છે. ખાસ કરીને ગ્રંથયાત્રા નીકળી, કેવી લાગણી અનુભવો છો? જો કચ્છ દરેક રીતે કંઈક ને કંઈક રીતે વિશેષ રીતે અનુભવે છે અને પ્રસ્તુત કરે છે. આ કાર્યક્રમ પણ, અને હું માત્ર કાર્યક્રમ નહીં કહું, પણ એક પ્રકારનો એક અનોખો ઉત્સવ કહીશ. ગ્રંથયાત્રા નીકળે, એની સાથે 100 જેટલા લેખકોનું સન્માન થાય, અને આ બધાની ઉપર જેની સાથે કાંતિસેન શ્રોફ જેવા કચ્છના લગભગ મસીહા કહી શકાય એવા આદમી જોડાયેલા હોય, શ્રોફ પરિવાર હોય, ઉદ્યોગપતિ, એટલે ઉદ્યોગ, સંસ્કૃતિ અને સાહિત્ય, આ ત્રણેયનું અહીં મિલન થાય છે. એ દૃષ્ટિએ આ ઉત્સવને આપણે વધાવવો જોઈએ, અને આવા પછી અનેક ઉત્સવો થવા જોઈએ. વિષ્ણુભાઈ, આપણે વાત એ કરી રહ્યા છીએ કે તાજેતરમાં સરકારના શિક્ષણ વિભાગે ગીતાજીને પાઠ્યપુસ્તકમાં સમાવેશ કર્યો છે. ખૂબ સારી વસ્તુ છે. એક પ્રતિષ્ઠિત લેખક તરીકે, પદ્મશ્રી તરીકે આપનો શું પ્રતિક્રિયા છે? જો ગીતા આપણા જીવનમાં વણાયેલી છે, જે જીવનમાં વણાયેલું છે એ શિક્ષણમાં, સમાજમાં, કર્મમાં બધી જગ્યાએ વણાવી હોવી જોઈએ. કર્મમાં પણ. શિક્ષણમાં અત્યાર સુધી કોઈ આવો વિશેષ વિચાર થયો નહોતો. એના કારણ ઘણા છે, પણ એમાંનું એક મુખ્ય કારણ આપણે ત્યાં સેક્યુલરિઝમનો એક પ્રકારનો એક ગલત ખ્યાલ. સેક્યુલરિઝમ સારું છે, પણ એને તમે એકાંગી નહીં બનાવવું જોઈએ.
એને કારણે આપણે ત્યાં ધર્મ અને ઉપનિષદ અને શાસ્ત્રો અને વેદ આ બધા વિશે ભારે ઉપેક્ષા સેવામાં આવે છે. હું તો કહું છું કે ગીતાનો અભ્યાસ શરૂ થયો એની સાથોસાથ યુનિવર્સિટી સુધીમાં વેદ અને ઉપનિષદ આ બંનેના અભ્યાસો પણ શરૂ થવા જોઈએ. વિષ્ણુભાઈ, આપણે ઇન્ટરવ્યૂને સમાપન કરતાં પહેલાં મને 2 પ્રશ્નો મૂક્યો છે. ખાસ કરીને જે વિદ્યાર્થીની કારકિર્દી માટેના 2 વર્ષો છે, ધોરણ 10 અને ધોરણ 12માં ગુજરાતી વિષય છે એનું જે પરિણામ છે એ ખૂબ જ ઓછું આવે છે, પ્રમાણમાં 40-42% હોય છે. આજે આટલું બધું કામ થાય છે, આટલું બધું વ્યવસ્થિત રીતના સરકાર પણ ચિંતિત છે, પ્રયત્નશીલ છે, છતાં પરિણામ સુધરતું નથી. શું યુવા પેઢી ગુજરાતી ભાષા પ્રત્યે એનો જે લગાવ છે એમાં કાંઈ વિવરિંગ છે? જો ભાષા એ માત્ર અભ્યાસક્રમની વસ્તુ નથી, પરિવારની વસ્તુ પણ છે. અને પરિવારમાં જો ગુજરાતીનો પ્રેમ હોય વધારે તો અભ્યાસક્રમમાં પણ એવું ઉગી નીકળે. મને દુઃખ થાય છે કહેવાનું કે આપણે પરિવારો પણ હવે અંગ્રેજી શિક્ષણ ઉપર ત્યાં કન્વેન્ટમાં ને એમાં વળ્યા છે. ભલે વળ્યા એમાંને કારણે નોકરી અને બજારમાં કામ આવે છે, પણ નોકરી અને બજાર જ જીવન નથી. ભાષા એ તો આપણો આત્મા છે. અને ગુજરાતી ભાષા, કચ્છી ભાષા પણ, આપણી અલગ અલગ બોલીઓ પણ, એમાં જે જીવન સંચાર છે, જિંદગી જીવવાનો એક સમસ્યાનો પડકાર છે, એ પડકાર અભ્યાસક્રમમાં નથી. અને એ દૃષ્ટિએ કંઈક પ્રયત્ન થવો જોઈએ ને એ પ્રયત્નની શરૂઆત મા બાપોથી થવી જોઈએ. અને મા બાપોની સાથોસાથ આપણી NGO, આપણી સરકાર, આપણો સમાજ એક સમજદારીપૂર્વક જો વર્તે તો મને લાગે છે કે ગુજરાતી ભાષાનું ભવિષ્ય ખરાબ નથી. ભલે આપણે આજે એવું હોય, પણ જે ભાષા 60 જેવા દેશોમાં ગુજરાતીમાં બળવાન જીવન જીવી રહી છે, અસ્તિત્વ, એ ભાષા નષ્ટ કઈ રીતે થાય? મને એ જ સવાલ થાય છે. વિષ્ણુભાઈ, મારો અંતિમ પ્રશ્ન છે. જે રીતના ગુજરાતી સાહિત્ય અકાદમી, ગુજરાત સરકાર, NGO સંસ્થાઓ, મીડિયા સહિતનું જે કામ કરે છે આ ભાષાના એક પાર્ટ તરીકે, તો તમે એનાથી સંતુષ્ટ છો? જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જે રીતના મેનેજમેન્ટ થઈ રહ્યું છે સરકાર તરફથી, NGO તરફથી, એ મેનેજમેન્ટથી આપ સંતુષ્ટ છો? જો સંતુષ્ટ છો તો શું કામ, અને નથી સંતુષ્ટ છો તો એના શું બદલાવ પરિણામો છે? શું ચેન્જ? નહીં, કોઈ પણ ચેન્જ, કોઈ પણ પરિવર્તન સંપૂર્ણ હોતું નથી, એક વસ્તુ. બીજી વસ્તુ, એના પ્રયત્નો પણ સંપૂર્ણ હોતા નથી. એમાં કંઈક ને કંઈક ઉમેરો થવો જોઈએ. વર્તમાન જે આપણી 2024નું વર્ષ અત્યારે ચાલે છે, તો આમાં હું ફરી એકવાર એ શબ્દ વાપરું છું કે કમિટમેન્ટ, પ્રતિબદ્ધતા, સમાજની પ્રતિબદ્ધતા, સંસ્થાઓની પ્રતિબદ્ધતા, કોલેજો શિક્ષણની પ્રતિબદ્ધતા અને સરકારની પણ પ્રતિબદ્ધતા. આ જો ચારેય ભેગા થાય તો આખું શિક્ષણ, આખો ઉદ્યોગ, આપણી સમાજ દર્શન અને આપણું અર્થકારણ એ વિકસિત થવાનું છે. આજે કાર્યક્રમમાં આપણી સાથે અશ્વિનભાઈ શ્રોફ જોડાયેલા છે. VRTI સંસ્થામાં એમનું જબરજસ્ત યોગદાન છે. જેને કહેવાય ને કે શરીરમાં વહેતું રુધિર હોય અને શરીર જીવતું હોય છે, એમ અશ્વિન કાકા અને VRTI બંને એક સિક્કાની 2 બાજુ છે. પરમ પૂજ્ય કાંતિ કાકા શ્રોફના એ પરિવારના સભ્ય છે. અને ખાસ કરીને આ સંસ્થાને જીવંત રાખવા માટે મને કહેતા આનંદ થાય છે કે એમની મુખ સેવા છે ને એ ખૂબ પ્રશંસનીય છે. અશ્વિનભાઈ, આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. ખાસ કરીને જે રીતના આ કાર્યક્રમનું આયોજન કર્યું છે, ગુજરાતમાં કહી શકાય તેવી આ પ્રથમ ઘટના છે, ઐતિહાસિક ઘટના છે અને એક મોંઘેરો અવસર છે. કેવી લાગણી અનુભવ તમે પરિવારના સભ્ય તરીકે? આમાં બહુ જ આનંદ અને ગર્વ બંને થાય છે કે આ VRTI વિવેકાનંદ રિસર્ચ અને ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા હવે એક સરસ પ્રોગ્રામ થઈ રહ્યો છે. જે અહીંયાના લેખકો, જે બધા ખાસ કરીને જે યંગ, એ લોકોને એક સરસ મોકો. કવિભાઈ બહુ સરસ આનું ઘણા વર્ષોથી કામ કરી રહ્યા છે અને એ જ દિશામાં આ એક વધુ પ્રયત્ન, અને એ પણ પાછો એક સરસ પ્રસંગે કે પૂજ્ય કાકાની 101મી વર્ષગાંઠ નિમિત્તે થઈ રહ્યું છે, એટલે અમને એનો વધારે આનંદ અને ગર્વ છે. કાકા, એક પ્રશ્ન મારો છે. હમણાં સરકારે ગીતાજીને આખું એક શૈક્ષણિક પાઠ્યપુસ્તકમાં સમાવેશ કર્યો છે, જે ખરેખર આ વસ્તુ ખૂબ જ એક ઐતિહાસિક કહી શકાય એવી ઘટના છે. આપ આ વ્યવસાય સાથે સંકળાયેલા છો, અને શું આપનો પ્રતિભાવ છે ખાસ કરીને ગીતાજીનું પુસ્તકમાં સમાવેશ કર્યો છે? ના, આપણું આમ જુઓ તો આપણું જે બહુ જ સાંસ્કૃતિક વારસો છે સરસ ભારતનો, એનું એક પ્રતિબિંબ છે આ, કે એટલું બધું શીખવાનું છે, એટલી બધું સરસ ચીજો જેને
ડાપણપૂર્વકની વાતો જે આજે પણ જો જિંદગીમાં ઉતારીએ તો આપણે સુખી રહીએ, બીજાઓને સુખી કરીએ. એ એક જે અત્યારની સરકારનો એક સરસ પ્રયત્ન છે કે આપણું એન્શિયન્ટ કલ્ચરને ભૂલી ના જઈએ. ઘણું બધું છે એમાંથી શીખવાનું, અને એના એક ભાગરૂપે આ એક થઈ રહ્યું છે. એ બહુ જ સરસ વાત છે. એટલે મને એનો બહુ આનંદ છે, અને આ પ્રયત્ન આવા સરસ શરૂ રહેશે. અને એમાં અમે નાનકડો જે ફાળો આપીએ છીએ VRTA તરફથી, એનો અમને ગર્વ અને આનંદ છે. કાકા, મારો અંતિમ પ્રશ્ન છે. હાજી. ગુજરાતી ભાષા, ગુજરાતી સાહિત્ય, ગુજરાતી લેખકો, ગુજરાતી વાંચકો અને ગુજરાતની પ્રજાને જે ટકાવવા માટેના પ્રવર્તમાન સમય સંજોગો છે, શું બદલાવ ઈચ્છો છો એક, અને તમને કેવો પડકાર લાગે છે? પડકાર તો છે જ કે આજે બધા ગૂગલવાળા થઈ ગયા છે, જી, પણ એ ગૂગલ હોવા છતાં વાંચવાનું ચાલુ રાખવું, પુસ્તકોની પોપ્યુલારિટી વધતી રહે અને થતું રહે, એમાં કવિભાઈ જેવી વ્યક્તિઓનો એક બહુ જ મોટો ફાળો છે. અને બહુ સરસ, બહુ આનંદ અને ગર્વની વાત છે. અને આજ આવું જ પ્રોત્સાહન મળતું રહે એવી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ, અને એને સફળતા મળતી રહે એ પણ આપણે પ્રાર્થના આપનો કરીએ. વિશેષ પ્રતિભાવ પ્રસંગને અનુરૂપ. બસ આ પ્રસંગ બહુ જ સરસ છે, અને કવિભાઈની જે વર્ષોની મહેનત છે જી, એમની આમ એક રીતે જુઓ તો જાણે આમ ભલે સંસ્થાના હેઠળ નેજા હેઠળ કરે છે, પણ એમની પોતાની એક જે પર્સનલ જે છે એ ખૂબ વ્યક્તિગત રીતે બહુ જ મહત્ત્વનું છે. અને આ જે જોમ જે ઉત્કંઠાથી જે કામ કરે છે એ બહુ જ આનંદદાયક અને બહુ જ સરસ છે. અને એમને ભગવાન સરસ આવા આશીર્વાદ મળતા રહે અને આવું થતું રહે એવી આપણે પ્રાર્થના કરીએ. અસીમભાઈ, આપનો હૃદયપૂર્વકનો આભાર. હું એડવોકેટ અક્ષત વ્યાસ, ગુજરાત હાઈકોર્ટ. આજરોજ VRTI દ્વારા આયોજિત ગ્રંથ સમારોહ ઉત્સવની અંદર મારી પુસ્તક વકીલની કલમેને સંદર્ભમાં મારું સન્માન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ તકે હું ગોરધનભાઈ કવિ અને VRTI સંસ્થાનો ખૂબ ખૂબ આભારી છું. તેઓનું આ ખૂબ જ ઉમદા કાર્ય સમગ્ર ગુજરાતના લેખકો અને સાહિત્ય જગત માટે ખૂબ જ નવીન નથી. તેઓ વર્ષોથી આવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે અને સમાજમાં કલા અને સાહિત્યમાં પોતાનો સિંહ ફાળો આપી રહ્યા છે. ત્યારે આજની આ તકે 101થી વધુ લેખકોનું સન્માન થઈ રહ્યું છે. ત્યારે મને સન્માનિત કરવા બદલ હું આ સંસ્થાનો ખૂબ ખૂબ આભારી છું. અને મારી પુસ્તક વકીલની કલમે નું પ્રકાશન પણ આ સંસ્થા દ્વારા જ કરવામાં આવ્યું છે. ત્યારે સંસ્થાના તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ.